ધાનેરાના સામરવાડા ગામે છેલ્લા 30 વર્ષથી અવિરતપણે રામદેવરા જતા પદયાત્રીઓની સેવા કરતા કેમ્પના આયોજકનું સામાજિક સમરસતા મંચ દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું। રાજસ્થાનના રણુજા ખાતે બિરાજમાન પરચાધારી બાબા રામદેવ પીરના દર્શનાર્થે દર વર્ષે લાખો પદયાત્રીઓ પગપાળા જતા હોય છે। ગુજરાત અને રાજસ્થાન સહિત દેશભરમાં બાબા રામદેવ પીરના કરોડો શ્રદ્ધાળુઓ વસે છે। પદયાત્રીઓની સુવિધા માટે ગાંધીનગર, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાના માર્ગો પર આશરે 260 જેટલા સેવા કેમ્પો અવિરતપણે કાર્યરત છે। ધાનેરા તાલુકાના સામરવાડા ગામ ખાતે પણ છેલ્લા 30 વર્ષથી તમામ સુવિધાઓ સાથે પદયાત્રીઓ માટે સેવા કેમ્પ ચલાવવામાં આવી રહ્યો છે। આ નિસ્વાર્થ સેવા આપતા કેમ્પના આયોજકો અને વડીલોના યોગદાનને બિરદાવવા માટે સામાજિક સમરસતા મંચ દ્વારા છેલ્લા 3 વર્ષથી વિશેષ સન્માન કરવાનો અનોખો ઉપક્રમ શરૂ કરાયો છે। આ વર્ષે 11 જેટલા સંઘના કાર્યકર્તાઓ અને અગ્રણીઓ આયોજકોનું ઉત્સવભેર સન્માન કરવા જોડાયા હતા। સામરવાડા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ખાસ કરીને ખેમચંદભાઈ પટેલ, ડોક્ટર MS અગ્રવાલ, ધાનેરા નગરપાલિકા પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ અને જિલ્લા પંચાયત સદસ્ય કાંતિભાઈ ડાભી સહિત સંઘના સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા। આ કેમ્પોના માધ્યમથી માનવ સેવાની સાથે પ્લાસ્ટિક મુક્ત અભિયાન, સ્વદેશી અપનાવો અને ગૌ સેવા જેવા સામાજિક જાગૃતિના સંદેશાઓ પણ જન સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે। આ પ્રસંગે બાબા રામદેવ પીરની મહાઆરતી યોજીને સામૂહિક ભોજનનો પણ સુંદર કાર્યક્રમ યોજાયો હતો। સામાજિક સમરસતા મંચ ગુજરાત દ્વારા છેલ્લા 3 વર્ષથી જે બાબા રામદેવ સેવા કેમ્પના આયોજકો છે એમના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવે છે। આ વર્ષે પણ ગાંધીનગર વિભાગ, મહેસાણા વિભાગ અને બનાસકાંઠા વિભાગ દ્વારા લગભગ 1100થી વધુ કાર્યકર્તા આ સન્માનના કાર્યક્રમમાં જોડાવાના છે અને છેલ્લા 3 વર્ષથી કાર્યક્રમ કરીએ છીએ એમાં લગભગ નવા જે સેવા કેમ્પ આયોજકો છે એ પણ સમાજમાં વિવિધ પ્રકારનું કામ કરે છે સેવાનું। એના દ્વારા આપણા જે સંઘનું કામ છે વિષય 5 પંચ પરિવર્તનના એ પણ સેવા કેમ્પમાં એની વાત થાય છે અને અમે ઘણા બધા કાર્યક્રમોમાં જઈએ છીએ, ઘણા બધા સેવા કેમ્પોવાળાને મળીએ છીએ ત્યારે ત્યાંથી એવું પણ જાણવા મળ્યું છે કે પણ એ લોકો પણ પ્લાસ્ટિક મુક્ત કેમ્પ કરતા થઈ ગયા છે। એટલે આવા કાર્યક્રમો દ્વારા એમને મળવાથી સમાજમાં પણ પરિવર્તન આવવા લાગ્યું છે। તો આપણે પણ બધા લોકો સમાજમાં જઈએ ત્યારે કહીએ કે ભાઈ પ્લાસ્ટિક મુક્ત ભારત થાય, સામાજિક સમરસતાનો સંદેશો પહોંચે, આપણે સ્વદેશી અપનાવીએ કે જે 5 પરિવર્તનની વાત છે એ સંપૂર્ણ સમાજ દ્વારા જો આનું જાગરણ થશે તો જ આપણા દેશમાં પ્રગતિ થશે। તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા છેલ્લા 3 વર્ષથી સામાજિક સમરસતા મંચ કરીને જે ગુજરાત પ્રાંતમાંથી આની યોજના બને છે અને લગભગ આપણે 260 સેવા કેમ્પોના આયોજકોને રૂબરૂ મળી અને એમનું જે લોકો સેવા કરે છે એમને બિરદાવવા માટે એમનું સન્માન કરીએ છીએ। તો એ સન્માન નિમિત્તે આજનો પણ આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો સામરવાડા મુકામે અને અહીંના જે આ સેવા કેમ્પ છે છેલ્લા 30 વર્ષથી અવિરત સેવા કરે છે તો એમનું પણ સેવા કેમ્પના આયોજકોનું આજનું સન્માન કરવામાં આવેલ છે। આમ સામાજિક સમરસતા મંચ દ્વારા છેલ્લા 3 વર્ષથી પદયાત્રીઓનું જે સેવા કેમ્પ છે એ સેવા કેમ્પ આયોજકોનો વિવિધ પ્રકારે કાર્યક્રમ કરવામાં આવે છે। આ સિવાય ભાદરવી પૂનમમાં પણ જે લોકો પદયાત્રી જાય છે ત્યાં પણ સેવા કેમ્પો થાય છે, એ સેવા કેમ્પોનું પણ સામાજિક સમરસતા મંચ દ્વારા સન્માન કરવામાં આવે છે। ભક્તિની સાથે સામાજિક સમરસતા અને આપસી ભાઈચારાની ભાવના મજબૂત બનાવવાના હેતુથી શરૂ કરાયેલો આ સન્માન કાર્યક્રમ સમાજમાં એકતા અને સેવાની નવી જ્યોત પ્રજ્વલિત કરી રહ્યો છે। રમેશ પ્રજાપતિ, BK ન્યૂઝ ચેનલ, ધાનેરા।